ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા મહિલા અનામત બિલને લઈને હાલ દેશભરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। કોંગ્રેસ પાર્ટીએ આ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે મેલી મુરાદ સાથે મહિલા અનામત બિલ પસાર કરવા નીકળેલી ભાજપ સરકારને હવે દેશમાં ધોબી પછડાટ ખાવાનો વખત આવ્યો છે। ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રવક્તા નૈશર દેસાઈએ જણાવ્યું હતું કે ભારતના બંધારણીય અને ભારતના જનતાના આત્માના અવાજને નષ્ટ કરવા માટે મહિલાઓનો સંપૂર્ણ દુરુપયોગ કરીને વડાપ્રધાને જે પ્રચાર પ્રસાર હેતુથી ચૂંટણીલક્ષી હેતુથી વિપક્ષને બદનામ કરવા માટે જે સંસદમાં બિલ રજૂ કર્યું હતું તે ખૂબ ખરાબ રીતે ઉડી ગયું, કારણ કે ભારતની ઓળખ આત્મા પર એવા ઘાતક હથિયાર તરીકે એમણે ચૂંટણીલક્ષી દુરુપયોગ કર્યો હતો। માટે મહિલાઓના સન્માનની જગ્યાએ એમણે મહિલાઓને દુરુપયોગ કરીને જે અપમાનજનક કૃત્ય કર્યું છે એ કોંગ્રેસ પાર્ટી સખત રીતે વખોડે છે અને 33% મહિલા અનામત જે 2023ના બિલ પસાર થયું હતું તેનો તાત્કાલિક અમલ કરે એવી નમ્ર પ્રાર્થના કરી છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ બિલ લાવવાનો હેતુ માત્ર આવનારી બંગાળની માંડીને ચૂંટણીમાં મહિલાઓનો દુરુપયોગ કરવાનો છે અને પ્રચાર પ્રસાર કરવાનો જ એનો મુખ્ય હેતુ હતો। એમનો હેતુ મહિલાઓને અનામત આપવાનો નહોતો। અટલ બિહારી વાજપેયીને પણ એમના નેતાએ પણ લોકો ભૂલી ગયા છે। તાજેતરમાં જ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના સંદર્ભમાં પણ કોંગ્રેસે મહિલાઓને વિદ્યાર્થીલક્ષી વિશેષ કમિટમેન્ટ રજૂ કર્યા છે। સુરત શહેર કોંગ્રેસે વચન આપ્યું છે કે જો તેઓ સત્તામાં આવશે તો શહેરની તમામ મહિલાઓને નિઃશુલ્ક બસ મુસાફરીની સુવિધા આપવામાં આવશે। આ ઉપરાંત આર્થિક ભારણ ઘટાડવા માટે જો ભારતના સંવિધાનિક અને ભારતના જનતાના આત્માના અવાજને નષ્ટ કરવા માટે મહિલાઓનો સંપૂર્ણ દુરુપયોગ કરીને માનનીય વડાપ્રધાને જે પ્રચાર પ્રસાર હેતુથી ચૂંટણીલક્ષી હેતુથી વિપક્ષને બદનામ કરવા માટે જે સંસદમાં બિલ રજૂ કર્યું હતું જે ખૂબ ખરાબ રીતે ઉડી ગયું, કારણ કે ભારતની ઓળખ આત્મા પર એમાં ઘાતક હથિયાર તરીકે એમણે ચૂંટણીલક્ષી દુરુપયોગ કર્યો હતો। માટે એ મહિલાઓના સન્માનની જગ્યાએ એમણે મહિલાઓને દુરુપયોગ કરીને જે અપમાનજનક કૃત્ય કર્યું છે એ કોંગ્રેસ પાર્ટી સખત રીતે વખોડે છે અને 33% મહિલા અનામત જે 23માં જે બિલ પસાર થયું હતું એનો તાત્કાલિક અમલ કરે એવી નમ્ર પ્રાર્થના કરે છે। આ બિલ મુદ્દે મુખ્ય હેતુ શું? મુખ્ય હેતુ તો આ બિલ લાવવાનો હેતુ માત્ર આવનારી બંગાળથી માંડીને ચૂંટણીમાં મહિલાઓનો દુરુપયોગ કરવાનો હતો અને પ્રચાર પ્રસાર કરવાનો જ એનો મુખ્ય હેતુ હતો। એમનો હેતુ મહિલાઓને અનામત આપવાનો નહોતો। અટલ બિહારી વાજપેયીને એમના નેતાને જેવો ભૂલી ગયા। આ ઉપરાંત આર્થિક ભારણ ઘટાડવા માટે જો વાહન મહિલાના નામે હશે તો તે સંપૂર્ણ રોડ ટેક્સમાં મુક્તિ અને જો મિલકત મહિલાના નામે હશે તો તેમાં 50% જેટલી મોટી રાહત ટેક્સમાં આપવાની પ્રતિબદ્ધતા દોહરાવી છે। કોંગ્રેસની સ્પષ્ટ માંગ છે કે મહિલા અનામત કાયદાને કોઈ પણ વિલંબ વગર આગામી ચૂંટણીથી જ અમલમાં મૂકવામાં આવે અને સીમાંકનની રાહ જોયા વગર અત્યારની 543 બેઠકો પર 33% અનામત તાત્કાલિક લાગુ કરવામાં આવે। વધુમાં સામાજિક ન્યાયના ભાગરૂપે આ અનામતમાં ઓબીસી, એસસી અને એસટી મહિલાઓ માટે તેમની વસ્તીના પ્રમાણમાં અલગ સબ ક્વોટાની જોગવાઈ કરવી જોઈએ, તો જ સાચા અર્થમાં મહિલાઓને ન્યાય મળ્યો ગણાશે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।